લેવું રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે નામ અમર રેવાનું. લેવું રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે કોઈને હરી ના દર્શન થાય, યુગ આવે ને જાય કોઈને હરી ના દર્શન થાય. જેને સાચો રાહ દેખાય તેની પાછળ સૌ કોઈ જાય, જેને સાચો રાહ દેખાય એની પાછળ સૌ કોઈ જાય. ફૂલ ભાગ્ય પવની પડી તો જવાનું, પડી તો જવાનું, કાયા પડે નામ અમર રેવાનું. લેવું રામ નામ ભૂલી ના જવાનું, ભૂલી ના જવાનું, કાયા પડે હેલા અમર રહેવાનું. મને વાલો લાગે રામ મને વાલો લાગે રામ એનું સૌમાં છે રામ. દુખીઓ ના કીધા કાજ મારે હૈયે આવી આમ, દુખીઓ ના કીધા કામ મારે હૈયે આવી હામ. લાગ્યો રંગ જેને, લાગ્યો રંગ જેને, પૂરણ થવાનું, પૂરણ થવાનું, કાયા પડે નામ અમર રેવાનું. લેવું રામ નામ ભૂલી ના જવાનું, ભૂલી ના જવાનું, કાયા પડે રામ અમર રહેવાનું. સમજો સદગુરુ નિશાન તારી નૈયા ઉતરે પાર, જો સદગુરુ નિશાન તારે નૈયા ઉતરે પાર. તારી આંખે વળગ્યો કાળ તેથી લાગ્યો જગનો પાર. તારે આંખે વળગ્યો પાર તેથી લાગે ગગનો પાર. મારું તારું મેલીને મરી તો જવાનું, મરી તો જવાનું, કાયા પડે નામ અમર રેવાનું. લેવું રામ નામ ભૂલી ના જવાનું, ભૂલી ના જવાનું, કાયા પડે રામ અમર રહેવાનું. મારે સદગુરુ શરણે રહેવું, દાસ આશાનો એમ કેવું. મારે સદગુરુ શરણે રહેવું, દાદા સાનું એમ કહેવું. વિશ્વાસે વળગી રહેવું, જે દુઃખ પડે તે જેવું. વિશ્વાસે વળગી રહેવું, જે દુઃખ પડે તે રહેવું. નદીઓના નીર જેમાં, નદીઓના નીર જેમાં દરિયે જવાના, દરિયે જવાના, કાયા પડે નામ અમર રેવાનું. લેવું રામ નામ ભૂલી ના જવાનું, ભૂલી ના જવાનું, કાયા પડે નામ અમર રહેવાનું. કાયા પડે નામ અમર રેવાનું. કાયા પડે નામ અમર
સતગુરુ મહારાજનો જય હો. બોલો સદગુરુ મહારાજનો જય હો. સદગુરુ શ્રી નિરાત મહારાજનો જય હો. સદગુરુ શ્રી મંગળદાસ મહારાજનો જય હો. સદગુરુ શ્રી ભરતરામ મહારાજનો જય હો. સદગુરુ શ્રી ભિખારામ મહારાજનો જય હો. સદગુરુ શ્રી કાલિદાસ મહારાજનો જય હો. પધારેલા હરિ ગુરુ સંતનો જય હો. બાર ઉભેલા દરેક પ્રેમી ભક્તોને વિનંતી કે સભા મંડપમાં ઝડપથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. અહીંયો પાછળ બેઠા છો આવો ગોદરોમ બધા હોમાં સંતોના સન્મુખ આમ ઊભી ઊભી લાઈન ચમ જવા દીધી છે. એક બાજુ પાહોટે બધા આ બાજુ આવો, બધા આ બાજુ અગાર ગોદરો વઠેલો છે, ખાલી જગ્યા છે, રોડ ઓકુચ્છી કોડી એના કરતી આ બાજુ આવી જાઓ બધા. અને બાર ઉભેલા દરેક પ્રેમી ભક્તોની વિનંતી કે સભામાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી આજનો આ મંગલ પ્રસંગ પ્રભુ ભક્ત શ્રી બાદરસિંહ રામસિંહના ધર્મપત્ની શ્રી ચંદાબેનની 16મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે આ સુંદર ભજન તથા સત્સંગનું સુંદર આયોજન કર્યું. એ બદલ પરિવારના દરેક સભ્યોને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત મહાપુરુષો પોતાનો કિંમતી સમય બગાડી આપણને ફોન ઉપર તારીખ આપતા હોય, ખાલી ફોન ઉપર તારીખ મળતી હોય અને આપણે પછી ઓઠો લઈએ મેળ આવે નહીં. એટલે મહાપુરુષો આપણા વચ્ચે કિંમતી સમય લઈને પધાર્યા છે. દરેકે સત્સંગનો લાભ લેવાનો છે. દરેક મહાપુરુષોના અમૃત વચનોનો આપણે લાભ લઈશું. પણ એ પહેલા અહીંયા જે મહાપુરુષો પધાર્યા છે એમનું પૂજન આરતી પછી સત્સંગની શરૂઆત કરીશું. એટલે દરેક બાર ઉભેલા દરેક પ્રેમી ભક્તો અહીંયા સભામાં આવી જાય અને પરિવારના સભ્યોને વિનંતી કે અહીંયા પૂજન માટે આવી જાય. કનુભાઈ ફૂલહાર લઈને અહીંયા આવી જાય. હલો અહીંયા કોઈ અધિકારી મહાપુરુષ પધાર્યા હોય, વ્યાસપીઠ જગ્યા ના હોય તો ખુરશીની પણ વ્યવસ્થા કરેલી છે. એટલે જો મારી ભૂલ થઈ હોય તો અહીંયા આસન ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. જે અધિકારી મહાપુરુષો નીચે બેઠા છે એઓ વ્યાસપીઠ ઉપર આવી જાય. સિદ્ધરાજસિંહ લાલભાઈ આવ્યા હતા લગભગ દોલતાવાદથી. હા, એઓ વ્યાસપીઠ ઉપર આવી જાય. પૂજન પછી જતા રહો ચાલશે, પણ અત્યારે આવી જાઓ. પ્રભાતસિંહ અયો પૂજન માટે ઝડપથી આવી જાય. હલ હલ હેડને ભાઈ પણ ફરક ફરક લાગો ઈકન.
હલ બોલો સદગુરુ મહારાજનો જય હો. હે સદગુરુ આયા મારે ઓગણે રે. 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 દાર દર્શન કેરા કાઢ રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. દર્શન કેરે કાજ રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. દીદાર દર્શન કેરા કાઢ રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. દર્શન કેરે કાજ રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. પ્રેમના પલંગ બિછાવ્યા રે. પ્રેમના પલંગ બિછાવ્યા રે. પ્રેમના પલંગ બિછાવ્યા રે. પ્રેમના પલંગ બિછાવ્યા રે. ઉપર વિરાજો મારા શ્યામ રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. ઉપર બિરાજો નાથ રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. ઉપર વિરાજો મારા શ્યામ રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. ઉપર બિરાજો મારા શ્યામ રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. ઉપર બિરાજો મારા શ્યામ રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. ઉપર બિરાજો મારા શ્યામ રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. કંકુ ભરી છે કંકાવતી 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 રે. સાથે છે ફૂલડોનો હાર રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. સાથે છે ફૂલડાનો હાર રે સાહેલી. સદગુરુ આયા મારે ઓગણે રે. સાથે છે ફૂલડોનો હાર રે.
અરે જળની ધારીઓ લીધી હાથમાં રે, જળની ધારીઓ લીધી હાથમાં રે, જળની ધારીઓ લીધી હાથમાં રે, જળની ધારીઓ લીધી હાથમાં રે. આરતી કરીશું એટલે દરેક પ્રેમી ભક્તોને વિનંતી અહીંયા સ્ટેજ ઉપર કોઈએ દર્શન કરવા આવવું નહીં. આરતીનો સમય થયો છે એટલે આપણે આરતી પ્રગટાઈએ. કનુભાઈ આરતી પ્રગટાવો. હાલ નહીં હું કા પહેરવાનું? પેર હું પહેરાવે તો પેર
હલ કુણાલ તથા મિત્તલ તથા કૌશિક અહીંયા ઉપસ્થિત થાય. હલ બોલો સદગુરુ મહારાજનો જય. ઓમ જય સદગુરુ સ્વામી, ઓમ જય સદગુરુ સ્વામી. અગમ અગોચર પ્રભુજી, અગમ અગોચર પ્રભુજી, પૂર્ણ પદધામી. ઓમ જય સદગુરુ સ્વામી. ઓમ જય સદગુરુ સ્વામી. સતચિત આનંદ રૂપ તુરિયાતીતગામી. હે સ્વામી તુરિયાતીતગામી. નિત્ય નિરવિકારી, નિત્ય નિરવિકારી, નિર્મલ રૂપધારી. ઓમ જય સદગુરુ સ્વામી. અખંડ પ્રેમ સ્વરૂપ સૌના હિતકારી. હે સ્વામી સૌના હિતકારી. મેર કરીને મુજબ, મેર કરીને મુજબ સુખ દેજો તારી. ઓમ જય સદગુરુ સ્વામી. પરમાનંદ સ્વરૂપ નામને જવારે. હે સ્વામી નામને જવારે. કાલિદાસ ભવતાર, કાલિદાસ ભવતાર, તો અંતરયામી. ઓમ જય સદગુરુ સ્વામી. ઓમ જય સદગુરુ સ્વામી.
गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। सद्गुरु महाराजनो जय। पधारेला हरि गुरु संतनो जय। હલ હલ બોલો સદગુરુ મહારાજનો જય હો। હવે આપણે સમય ખૂબ થઈ ગયો છે એટલે સત્સંગ તરફ જઈશું। તો સૌ પ્રથમ અહીંયો સોણોદા ભક્ત સેવા આશ્રમ તરફ થઈ પધારેલ પરમ પૂજ્ય પરમ વંદનીય સદગુરુ શ્રી ભરતરામ મહારાજને વિનંતી કરીએ કે આપણને આશીર્વચન તથા 10 મિનિટ એમની અમૃતવાણીનો લાભ આપશે। બોલો સદગુરુ મહારાજનો જય હો। બોલો સદગુરુ મહારાજનો જય હો। સદગુરુ શ્રી કાલિદાસ મહારાજનો જય હો। સદગુરુ શ્રી ગોવિંદરામ મહારાજનો જય હો। પરમ પૂજ્ય ભિખારામ મહારાજનો જય હો। પધારેલ હરિગુરુ સંતનો જય હો। આજનો આ પાવન અને પવિત્રકારી પ્રસંગ રખિયાલ ગામની પવિત્ર ધરા ઉપર આજે અમારા પ્રભાસીના માતૃશ્રી ચંદાબાની આજે 16મી વાર્ષિક સ્મરણતિથિ નિમિત્તે આજે એમના પરિવારે આવો સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કરી આપણે દરેકને અરસપરસ દેદાર દર્શન કરાય એ બદલ પરિવારને પણ ખૂબ ધન્યવાદ છે। સંતોએ સાખીમાં કીધું કે માતા તીરથ પિતા તીરથ તીરથ જ્યેષ્ઠ બંધવા વચને વચને ગુરુ તીર્થ ઓર તીર્થ અભ્યાગતા। માતાનું શરીર હોય એની સેવા થાય પણ એનું શરીર ના હોય અને એની પાછળની તિથિ ઉજવાય એ ખૂબ ઉત્તમ વાત છે। કેમ સંતોએ પણ કીધું છે કે માતા પિતાની સેવા કરવી ને એ પણ એક તીરથ જ છે। એટલે સંતોએ કીધું માતા તીરથ પિતા તીરથ। માતા પિતાની સેવા થાય એ તીરથ કરવા બરોબર જ છે। તીરથ જ્યેષ્ઠ બંધવા આપણા ઘરમાં મોટો ભાઈ હોય અને એના આજ્ઞામાં આપણે રહીએ તો પણ એક તીરથ છે। અને વચને વચને ગુરુ તીર્થ આપણે ડગલે ને પગલે આપણો જે વ્યવહાર કરતા હોય કાર્ય કરતા હોય પણ ગુરુનું વચન હંમેશા જો આપણને યાદ રહે ડગલે ને પગલે તો એ પણ એક તીરથ જ છે। ઓર તીર્થ અભ્યાગતા આપણા ઘરે અભ્યાગત આવ્યો હોય કોઈ માગવાળો કદાચ આપણે એને ચપ્પી લોટ આપીએ તો પણ એ તીરથ જ છે। એટલે સંતોની ખૂબ ઉત્તમ વાત કરી છે। કેમ કે માતા પિતાના સહયોગથી આપણને દેહ મળ્યો છે તો પ્રથમ ઋણ તો માતા પિતાનું પ્રથમ ગુરુ માતા પિતા। કેમ કે માતા પિતાનો સહયોગ ના હોય તો શરીર ના હોય અને શરીર ના હોય તો પરમાત્મા છે એવું કહે જ કોણ। એટલે પ્રથમ ગુરુ માતા પિતા પણ માતા પિતા જન્મ આપે જન્મના દાતા ખરા પણ મુક્તિના દાતા નહીં। એ જન્મ આપી સંસારમાં આપણને છોડી દે પણ મુક્તિ કોઈ સમર્થ સદગુરુ જોડે જઈએ તો જ મેળ પડે।
અને એ જ નિમિત્તનું આજનું ભજન છે. પણ કેવા ગુરુ કે બ્રહ્મવેતા ગુરુ જાણીએ કે જે જીની બતાવે દે કે એટલી નિશ્ચય જાણજો કે કરશે બ્રહ્મ ઉપદેશ. ભાગ તાગ લક્ષણા કરી અને આપણી અનુભૂતિ કરાવે, સ્વસ્વરૂપની અનુભૂતિ કરાવે. કેમ? માનો કે કેવા સદગુરુ, ગુરુ અને સદગુરુ બંનેમાં ફેર છે. કે માનો કે હું સાણોદાથી નીકળ્યો, રખિયાલમાં આવું છે, મેં રખિયાલ જોયું નથી. કોઈને હું પૂછું કે મારે રખિયાલ જવું, તો કોઈ એમ કે દેગામ જજો, દેગામથી જાલિયા અમર જજો, જાલિયા અમરથી રખિયાલ જજો. આ રસ્તો બતાવ્યા ગુરુ. એમાં કહો કે આપણે ભૂલા પડવાનું આવે. અને સદગુરુ, માનો કે મંગળદાસ મહારાજ જેવા કોઈ હોય ને એમ કે બાપુ હેડો મારે ત્યાં રખિયાલા જે જવાનું છે, મારી ગાડીમાં બેસી જાઓ તમે. એમની જોડી બેહાડ દે, સીધા અહીંયા લાઈન મૂકી દે. એ સદગુરુ. એમાં કોઈ ભૂલ ફેરો ખાવાનો આવે ને એનું નામ સદગુરુ. એટલે આ જગત આખું જે પરમાત્માની શોધમાં ફરી રહ્યું છે, બરાબર, પણ આમ વાતમાં ક્યાં બન્યું છે કે ભીતર ડોક્યું કરવાના બદલે દોટ બહાર મૂકી છે. બહાર જે મેળ પડે એવો છે નહીં. કેમ? પરમાત્માએ કોઈ વિચાર કર્યો કે હું ક્યાં સંતે જવું એમ. જો કદાચ આકાશની સંતે જવું તો આ લોકો મિસાઇલ કે પ્લેન ઉડાડીને પણ મને શોધી કાઢશે. જો ડુંગરમાં જવું તો જેસીબી ખોડીને મને શોધી કાઢશે. પાતાળમાં જવું તો સ્ટીમબર્ગ લઈને એમાં મને શોધી કાઢશે. પણ એને વિચાર્યું કે એના હૃદયમાં બેસી જવું. એ બહાર છે પણ ભીતર ડોક્યું કરશે નહીં. પણ ભીતર ડોક્યું તો કોણ કરે? એક વાણી છે. વાણી આજે વિશેષ ટાઈમ આપણે ભિખારામ બાપુનો ને મંગળદાસ બાપુનો લેવાનો છે, એટલે બહુ ટાઈમ નહીં લઈએ. પણ એક વાણી બોલીને મારી વાણીની વિરામ આપું. બોલો સદગુરુ મહારાજનો જય. હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, ગોવિંદ બોલે. હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે. બહાર એને સિદ્ધ ગોળે રે, બહાર એને સિદ્ધ ગોળે જીવલડા.
બાદ આજે પરમ પૂજ્ય માનસિંહ મહારાજના સાનિધ્યમાં આજનો કાર્યક્રમ ખૂબ આનંદની વાત છે. કેમ કે માનભા મહારાજનો પણ એક ધ્યેય છે કે ભજન ભાવનો મહિમા ખૂબ ખૂબ વિકસે. સતત એમનો પ્રયત્ન અને પ્રયત્નના ભાગરૂપે આજનું ભજન, એટલે એમને પણ વિશેષ ધન્યવાદ. બોલો સદગુરુ મહારાજનો જય. બોલો સદગુરુ મહારાજનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ વરાત્રો મહારાજના. એમને બહુ સુંદર વાત કરી કે જે પરમાત્માને તમે ખોજો છો, જે પરમાત્મા માટે આપણે રાત દિવસ ઉજાગરા મહેનત કરીએ છીએ, એ પરમાત્મા કયો છે? તો કાલિદાસ મહારાજે લખ્યું કે પેલા ખોરનારો ન ખબર નથી, એ ખોરી ખોરીને ઝઘડા મર્યા મથી, એ તો હતું પોતાની પાસ 52 છે, પેલું ચેતન પરાની પાર 52 છે. આ ચેતન છે એ પરાની પાર. પરા એટલે આ શરીર, પર આ શરીર, અને ચેતન એ જે આ બોલે એ બીજું નહીં, ભીમુકે ભગવાન ચારો ગોના સીધી ઓખ ના પાડે કોણ. એટલે આપણને જે અજ્ઞાનતા થઈ છે કે જે પરમાત્માને આપણે બહાર ગોતીએ છે એ આપણા ભીતર બેઠેલું છે, પણ એ જાણવા માટે આ મહાપુરુષોના શરણે જવું પડે. વિશેષ સમય ના લઉં. અયો કબીર મંદિર ઉત્કેશ્વર મહાદેવથી પરમ પૂજ્ય પરમ વંદનીય માણિકદાસ સાહેબ પધાર્યા છે. એમને વિનંતી કરીએ કે આપણને 20 મિનિટ એમની વાણીનો લાભ આપશે. બોલો સદગુરુ મહારાજનો જય. બોલો સદગુરુ મહારાજનો જય હો. અહીંયા પ્રથમ તો પ્રભાતસિંહ ને તેમના પરિવારને ખૂબ ખૂબ લાખો વાર સાધુવાદ, કારણ કે એમના માતૃશ્રીના શ્રદ્ધાંજલિ નિમિત્તે આ 16મી શ્રદ્ધાંજલિ છે, તો એમને દરેક સંતો ભક્તો મહંતો અને આ જે મંચસ્થ સદગુરુ સ્વરૂપ જે મહાનુભાવો એમને તેડાવી અને માધ્યમ માનસી બન્યા અને આ દરેકને આમંત્રિત કરીને એકબીજાના દર્શન પ્રસંગનો જે આપણને લાભ આપ્યો એ બદલ એમને ખૂબ ખૂબ સાધુવાદ. કબીર સાહેબે તો કીધું, કબીર સાહેબે કીધું કે તીર્થ કરે એક ફલ, સંત મિલે ફર ચાર, સદગુરુ મિલે અનેક ફર, કહે કબીર વિચાર. આવા સદગુરુ મહાપુરુષો જે આ જગતની અંદર અંધકારમય જીવન જીવી રહ્યા છે, અજ્ઞાનતા રૂપીઓ ન કે ફોક્સો ઘણા છે પાછા, એટલે અજ્ઞાનતા રૂપી જે અંધકારમાં ભટકી રહ્યા છે એ જીવોને ખરેખર જ્ઞાનરૂપી માર્ગદર્શન આવા સદગુરુ મહાપુરુષો જ બતાવી શકે. કારણ કબીર સાહેબે તો એમની વાણી વચનો નિરાત બાપુએ પણ કીધું, ઘણા મહાપુરુષો આ જગતની અંદર આવી અને આ જગતના જીવોને ચેતવવાની જ વાત કરી. પુનિત મહારાજે પણ એક ભજનમાં કીધું, અરે બાપુ સ્વરાલજો હું ભટકે ને હું ડખે ચડે પાછો, અરે રામા ધૂન મચાય મનવા ધૂન મચાય, તારા દેહ મંદિરમાં આ કાયાનો ઘડનારો છે, ઘડિયો કામન કરો. હું ઇંગ્લિશમાં તો નહીં બોલતો ને.
નહીં ઉર્દુમાં બોલતો, ગુજરાતીમાં બોલું છું અને એમાં પુનિત મહારાજનું ભજન છે, તો થોડું મને સહકાર આપજો, નકર હું ડખે ચડે પાછો. એટલે કશું વાંધો નહીં. અહીંયા આટલા બધા મહાપુરુષો બેઠા હોય તો જે સદગુરુની વાણી વચનો છે એ વાણી વચનોને આપણે ખરેખર આત્મસાત કરવા જો. અને આ પુનિત મહારાજ એટલા માટે આપણા સાહેબે પણ કીધું કે આ દેહમાં છે પણ કેમ પરખાતો નહીં, કેમ દેખાતો નહીં, તો એના માટે ડોક્ટરોને કહો ને ચીડી ચીડીને પછી તોય મળે એવું નહીં. પણ જો આવા સદગુરુ મળી જાય, આવા સંતો મળી જાય તો તમને પલભરની પરખ કરાવી દે. હું કોણ છું, ક્યાંથી આવ્યો, શું કરી રહ્યો છું, પાછું ક્યાં જવાનું. એટલા માટે તો દાસ સતારે પણ કીધું આપણે સાધના વગાડતા હોતો નહીં. બરાબર. અરે પ્રભુ છે કોણ અને તું કોણ છે, અરે પ્રભુ છે કોણ અને તું કોણ છે, જરા જ્ઞાને વિચારીજો, અરે જરા જ્ઞાને વિચારીજો, અરે હતો તું ક્યાં ને આવ્યો છે ક્યાં, અને પાછો ક્યાં જવાનો છે, માટે લઈ લે જ્ઞાન, અરે માટે લઈ લે લઈ લે લઈ લે લઈ લે જ્ઞાન, સદગુરુથી આ તો છુપો ખજાનો છે. આ છુપો ખજાનો છે, પણ જો સદગુરુ મળી જાય એવા આપણે તો મુઠ્ઠી છોડીને થોડું આપણને થોડું આત્મન કરાવી દે. કારણ કે આ તો મહાપુરુષોનું હૃદયનું જે સ્થાન છે એ હૃદયને જીતવા માટે તો ખરેખર આપણે ચોર બનવું પડે. હું ચોર બનો તો ચોરી થાય. કારણ કે એક રાજા હતા, એ રાજાના મહેલની અંદર ચોરી થઈ અને ચોરો ભાગ્યા, પણ આ તો સિપાહીઓની પકડમાં જોઈ નહીં ને, એટલે સિપાહીઓ પાછળ પડ્યા. એટલે પેલા જે ધન ચોર્યું હતું ને એમની પોટલી પેલા તો આવા ટ્યુબવેલ હતા નહીં, કૂવા સાદા હોય, કૂવામાં નાખી દીધું અને નીકળી ગયા. એટલે પેલા જે સિપાહીઓ હતા ને એ ધનના પાછળ પડ્યા, પાછા ચોરને રવા દીધા. એટલે પાછા ગામમાંથી તારા જે અનુભવી હતા, જે ડુબકજીને ડુબક્યા કહેવાય પહેલાંની ભાષામાં, એમને બોલાવી અને કીધું કે ભાઈ આપણા કૂવામાં રાજાના મહેલનું જે ધન છે એ ધન અંદર પડ્યું છે, તેને તમે બહાર કાઢો. તો ઘણા બધા પડ્યા હો અંદર. કોઈ 2 મોથો રજ્યા, કોઈ 3 મોથો રજ્યા, કોઈ 4 મોથો રાજ્યા. પણ જે ધન લાવે ને એ જ હાથો તરવૈયો કહેવાય. અને જે ધન લઈને ના આવે તેને શું કહો તમે, અધવસ્તી આવી મત મોણવું ને. તો આપણે સદગુરુના નામનું જે હૃદયનું જે ધન છે ને, હાચો કોક ચોરદોમાંથી ખોજ કરે. બધા તો ડૂબક્યું જ મારવાના સાહેબ, અને બધાને નહીં કહેતો, બધા કરજો. આ કાકા ડૂબકી મારતા શીખ્યા છો ને તો કોક દન ધન હાથમાં આવશે. આવશે ને આવશે. કારણ કે આ તો સદગુરુ મહાપુરુષો એમની રીતિ નહીં સાહેબ. એમનો હૃદયનો જો ભંડાર છે એ ભંડારની ખોજ કરવા માટે તો આપણે ખરેખર ખૂબ ખોજી બનવું પડે. જો ખોજી નહીં હોય તો ક્યારેય ધન પ્રાપ્ત થશે નહીં. કેટલાય મહાપુરુષો આગળ થઈ ગયા, એમણે ખૂબ ખોજ કરી, તાને એવા સદગુરુ મળ્યા અને એ ખોજના કારણે એમને એ ધન પ્રાપ્ત થયું. કારણ કે ધન તો બધો ઘણી પ્રકારનો છે. આમ તો મહાપુરુષે ઘણા પ્રકારનો દાન પણ કીધો. આમ તો આપણા શાસ્ત્રો 14 દાન કીધા. 14 દાનમાંથી એક અન્નદાન અને બીજું નામદાન. આ 14માંથી 2 જોત કેટલો રોય? બારદાન. બરાબર. એ બારદાનમાં તમે ઘઉં ભરો, કોદરા ભરો, મગ ભરો, જે ભરવું એ ભરાય. પણ જો એવું નામદાન જે સદગુરુ રૂપી ધન છે એ ધનને જો સદગુરુના હૃદયમાંથી જો આપણે પ્રાપ્ત કરવું હોય તો ચોક્કસ ખોજી બનવું પડે. ખોજી બન્યા સિવાય આ ધન પ્રાપ્ત થાય એવું નહીં. આમ તો મારે તો ખાસ વિશેષ કે એવું નહીં, કારણ કે આજે મંગળદાસ મહારાજ અને
વેડાથી ભિખારામ મહારાજનો આપણે ખૂબ લાભ લઈએ અને મને કંઈક જાણવા મળે ને હું એ ખોજી જ છું હો. એટલે એમના ધનનો પણ આપણે પણ લાભ લઈશું. એટલે એક થોડીક ટૂંકી વાણી કહું કબીર સાહેબની. અરે ભાગ્ય બડે જાગ્યર સંત પધારે હરિશું મરણ ભવ સાગર તારે. ભાગ્ય બળોગે ઘેર સંત પધારે કર સુમિરણ ભવ સાગર તારે. आए संत को आदर दीजिए चरण पथारी चरणामृत पीजिए. आया संतन को आदर भाव दीजिए चरण पखारी चरणामृत लीजिए. भाग्य बड़े जागर संत पधारे करिशु वरण भव सागर तारे. भाग्य बड़ो जे घेर संत पधारे करिशु मरण भव सागर तारे. અમે ઝારખંડના પ્રવાસી હતા તો ઝારખંડ ભલે ગરીબ પ્રજા છે સાહેબ, પણ એમની પર્ણકુટી જઈએ ને એટલે તમારા ચરણ ધોઈ અને આખા જે સાદો સાપરો ને એમાં છોટી. એટલે મેં પૂછ્યું બી કે આ છોટવાનું કારણ આપણે પૂછવું તો પડે ને કે આવા સંતો મહાપુરુષો જે અમારા વગણે પધાર્યા તેમનું ચરણોદક લઈ અને અમે આખા પરિવારની અંદર જે મકાન છે એ મકાનમાં છોટીએ તો અમારું, કારણ કે હૃદય તો પવિત્ર થતા વાર લાગશે કે પણ કે એમ કરતાં કરતાં અમારી ઝૂંપડી પવિત્ર થાય અને અમે પણ પવિત્ર થઈએ. એટલે ખરેખર એ લોકોનો ભાવ ખૂબ ઊંચો, ભલે ગરીબ પ્રજા છે સાહેબ. એટલા માટે આવા સંતો મહાપુરુષો મળ્યા હોય આપણને તો ચોક્કસ એમનો લાભ લેજો. સાણુદાથી અમારા ભરતરામ મહારાજે પણ આપણે જન્મ કીધું, કારણ કે જે સંતો મહાપુરુષોની જે વાણી છે ને એ તો સ્ટેમ્પ છે સાહેબ. એ સ્ટેમ્પ જે મારી દીધો ને એ સ્ટેમ્પમાં આખું પાછું વર્ષોને યુગો જો થાય એમ આખું પાછું નહીં થાય સાહેબ. એટલે આવા મહાપુરુષો જો આપણને મળ્યા હોય તો ચોક્કસ એમનો લાભ લેજો. આપણો વિશેષ મંગળદાસ સાહેબ અને ભિખારામનો ખૂબ લાભ લેવાનો છે. આટલું કંઈ વાણીને વીરમું બોલો સદગુરુ મહારાજ. જે નહીં બોલતા કોઈ ડખો છે? જે બોલો કમસે કમ આપણે અહીં આયા છીએ તો કમસે કમ જે બોલવી જોઈએ. બોલો સદગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજનો જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ મોકલા સાહેબને. એમનો થોડો પરિચય આપું હું તમને, કદાચ બધા નહીં જોણતા હોય. મોણેકદાસ સાહેબ મૂળ વતન એમનું બુડાસણ અને પ્રભાતસિંહના ખાસ મિત્ર. આજે જેમના ઘેર કાર્યક્રમ છે ને એમના ખાસ મિત્ર. જ્યારે ગરબા ગાતા ને તારું ઓપ્ટોપેડ વગાડવા આવતા. ઓપ્ટોપેડ વગાડવા માટે એ આવતા અને એમાંથી અમારું ઓળખાણ થયેલી. અને એ પછી તો વર્ષો પછી મળ્યા અમે. પ્રભાતસિંહના થ્રુ અમે વર્ષો પછી મળ્યા કે મનુભાઈ, એમનું મૂળ નામ મનુભાઈ. અત્યારે મોણેકદાસ સાહેબથી ઓળખાય છે. આ સંતો મહાપુરુષોની કૃપા છે, દયા દ્રષ્ટિ છે સંતો મહાપુરુષોની. નકર પેલા બાઇક લઈને ઓપ્ટોપેડ વગાડ ગરબોમાં આવતા. હા, અત્યારે હાલે જો વગાડ છે ભજન, પણ આમાં આખો પાટો બદલાવાનો છે. એ સંતો મહાપુરુષોની કૃપા છે. હવે સત્સંગના પર આગળ વધારીએ તો વેડાથી નિરોધધામથી વેડાથી પધારેલ પરમ પૂજ્ય પરમ વંદનીય ભિખારામ બાપુને વિનંતી કરીએ કે 1 કલાક આપણ એમની અમૃતવાણીનો લાભ આપો.